જેવું શણગારીને જય દશામાં. દશામાની વ્રતની કથા. કર્ણાવતી નામ નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગનો વિલાસ કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસક્ત હતી એટલો જ કર્ણદેવ નાસક્ત હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે જ છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુર અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું કે રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. અને રાણી આશ્ચર્ય પામી અને તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? તો એમણે કહ્યું, હા. તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈને કુંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વળીએ છીએ. વળી દશામાતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, જય દશામા. હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતતિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાના વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે જ સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણ કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરો લઈને નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની મનાઈ કરેલી હતી. માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ અને થાક અને ત્રાસ વેઠવતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા તો એકાએક વાડીના બધા જ ફૂલઝાડ કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબકાઈ ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે. નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણ સૂકી પડ થાય નહીં. એમને હળદૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપીથી ચાલતા વાવના પગથિયાં ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા અને રાજા અને રાણી બંને કારનું કલ્પના કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાનો ક્રોધનો જ તે શિકાર બન્યો છે. જય દશામા. પહેલાં રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા છે તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા તે એક ગામના પાદરે પહોંચ્યા અને રાજા તો આનંદિત થઈ ઉઠ્યા. એણે કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવીને પોતાનો આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેન પણ પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને
સાંકળાની જગ્યાએ ફૂંફાડ મારતો કાળોતર નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતોપીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યો કે તેની સગી બહેન ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે. આથી તેને ઘડાને ભોંયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા તે એક નદી આવી. નદી કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ભૂખ ખૂબ લાગી હતી. તેણે રખેવાળને એક ચીભડું આપવાનું કહ્યું. રખેવાળ રાણી ઉપર દયા આવી અને તેણે રાણીને એક ચીભડું આપ્યું. રાણીએ ચીભડાને સાડીના છેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવા કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીના સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાં ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જય દશામાં જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતિ ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા જ દશામાના કોપના લીધે જ બની રહ્યા હતા. તેથી હવે અનેક પ્રકારને દશામાનો ક્રોધને તો શાંત જ પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણી માના નામના જપ કર્યા અને નકરોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવાની માની યાચના કરી. રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ મહાદશામાં તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને સ્વપ્નમાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે સ્ત્રીઓ રાજાને સ્વપ્નમાં આવી મહાદશામાં કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે અને આ તારો કુંવર રિસાઈને જતો રહ્યો તે હજી જીવિત છે, તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર સ્મેકુલ પાછો આવી જતા સ્ત્રી રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામ આવી પહોંચ્યા. રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદીને ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે પહોંચી આવ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. જય દશામાં રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું અને તેની ધર્મ અત્યંત પ્રસન્ન છે. તું પણ હવે સુધરી ગયો છે. જા, તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. અને દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું, માં, તમે દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર છે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાને સાથ લઈ સ્ત્રી રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તમે સર્વને ફળજો.
વ્રત કરનારની ફળજો, વાર્તા લખનારની ફળજો, વાર્તા વાંચનારની ફળજો, સર્વની દશા સુધારજો, સુખ સંપત્તિ અને સંતતિ આપજો, શ્રદ્ધા અને વિશ્વાસ અને સચ્ચિતા પ્રદાન કરજો. જય દશામાં.